નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ, વિષય એસટીસીસી, એકમ નંબર 1 માહિતી સંચારનો અર્થ અને તેમની પદ્ધતિઓ. બરોબર ને? તો ગયા વિડિયો લેક્ચરની અંદર છે આપણે લેખિત માહિતી સંચારની પદ્ધતિ વિશે છે એ માહિતી મેળવતા હતા. બરોબર ને? તો એની અંદર છે આપણે જોયું કે ભાઈ લેખિત માહિતી સંચારની પદ્ધતિ. તો આપણે લેખિત માહિતી સંચારની પદ્ધતિની અંદર છે એક તો લેખિત માહિતી સંચારની પદ્ધતિ એટલે શું એમના વિશે માહિતી મેળવે. બરોબર ને ભાઈ? લેખિત માહિતી સંચારની પદ્ધતિ એટલે શું? તો ભાઈ માહિતીને અનુરૂપ ભાષા શબ્દોનો ઉપયોગ કરી અને લખીને કરવામાં આવતી માહિતી સંચારની પદ્ધતિને લેખિત માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અમુક સમયના અંતરે છે એ લિપિની શોધ થઈ, એટલે કે ભાઈ લખાણની શોધ થઈ, અને આ લખાણની શોધના કારણે છે આ લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એ અસ્તિત્વમાં આવી. બરોબર ને? તો એની અંદર છે પછી આપણે લેખિત માહિતી સંચારની પદ્ધતિ, એમના ઉદાહરણો. બરોબર ને ભાઈ? લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એ શાના દ્વારા થઈ શકે? તો ભાઈ લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એ હસ્તપ્રત હોય, સાહિત્ય હોય, પાઠ્યપુસ્તક હોય, પછી કોમ્પ્યુટર છે, મોબાઈલ ફોન છે, સોપાનિયા ફરફરિયા છે, આ દરેક દ્વારા છે એ લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એ થઈ શકે છે. એટલે કે જે માહિતી સંચારની પદ્ધતિ છે એ લખીને માહિતીની આપ-લે કરવામાં આવે એને છે એ લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એ કહેવાય છે. એમના પછી છે આપણે લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એમના ફાયદા. બરોબર ને? લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એમના ફાયદા વિશે છે આપણે માહિતી મેળવી. તો એનો ફાયદો શું? તો કે આ પદ્ધતિ છે એ વધુ વપરાતી પદ્ધતિ છે. સ્થળ કાળના બંધન વગર છે શક્ય છે. સ્થળ કાળ ગમે તે સમયે છે તમે લખી શકો, ગમે એ જગ્યાએ લખેલી માહિતી છે તમે મોકલી શકો. બરોબર ને? તો આ સ્થળ કાળના બંધન વગર છે એ શક્ય છે. કીધું છે પછી કે ભાઈ આ પદ્ધતિ છે એ થોડા ઘણા અંશે છે એ ખર્ચાળ છે. ખર્ચાળ એટલે કાગળ પેનનો છે એ ખર્ચો કરવો પડે, પણ એટલી બધી છે એ ખર્ચાળ પણ નથી, મહદ અંશે થાય. સામાન્ય રીતે આપણે વાત કરીએ તો 2 રૂપિયાની પેન આવે અને પેજ છે એ રૂપિયાનું પેજ ગણીએ. બરોબર ને? તો આટલા અંશે છે ખર્ચાળ છે. હવે આટલો ખર્ચો છે આપણને પરવડે. બરોબર? પછી હવે લખેલી માહિતી હોય તો એને લાંબા સમય સુધી છે એનો સંગ્રહ કરી શકાય, ક્રમિક રીતે છે એનું ફાઇલિંગ કરી શકાય. સંદર્ભ તરીકે છે આ લેખિત માહિતી સંચાર પદ્ધતિ એનો ઉપયોગ કરી શકાય. બરોબર ને ભાઈ? જૂની બાબત હોય તો એને તાજી કરવી હોય તો આપણે જે લખેલી બાબત છે એનું ફાઇલિંગ કરેલું હોય એ ફાઇલિંગ જોઈને એનો સંદર્ભ તરીકે ઉપયોગ છે થઈ શકે. બરોબર ને? પોલીસ સ્ટેશન અંદર પોલીસ વાળા છે આ સંદર્ભ તરીકે કોઈ પણ લખેલી માહિતી હોય એનો ઉપયોગ છે મોટા ભાગે કરતા હોય. સ્કૂલની અંદર પણ એવું જ હોય. તો તમારે તમારું સર્ટી છે, માર્કશીટ છે, તમારું રિઝલ્ટ છે, આ જોતું હોય તો તમને મળી શકે. શું કરવા? તો કે આ બાબત છે એ લખેલી છે, એનું ફાઇલિંગ કરેલું છે એટલા માટે. બરોબર ને? પણ પછીનો ફાયદો છે કે ભાઈ લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એ એકાંતમાં આપણે લખી શકીએ તો ટૂંકમાં છે કોઈ પણ ભૂલ પડી હોય તો આ ભૂલને સુધારીને બીજી વાર છે એ લખી શકાય. બરોબર? એમના પછી છે એ કોઈ પણ વ્યક્તિ છે એને વ્યક્તિગત રીતે લખવાનું કામ સોંપી અને વ્યક્તિગત રીતે છે એ કાર્યની સોંપણી કરી શકાય. આ કાર્યની સોંપણી કરી એટલે વ્યક્તિ છે એ સભાનપણે કાળજીપૂર્વક છે આ બાબત લખશે. કોઈ પણ ભૂલ પડી હોય તો
તો વ્યક્તિગત રીતે છે એને જવાબદાર ઠેરવી શકાય. બરોબર? તો આ છે એ બધા લેખિત માહિતી સંચારની પદ્ધતિના ફાયદા છે. કોઈ પણ સંસ્થાની છે એ આગવી છાપ છે આ લેખિત માહિતી સંચારની પદ્ધતિ દ્વારા છે એ જાણી શકાય. આ દરેકે દરેક છે એ લેખિત માહિતી સંચારની પદ્ધતિના ફાયદા છે. આપણે તમને આની પહેલાના વિડિયો લેક્ચરમાં પણ કીધું હતું કે જે રીતે કોઈ પણ બાબતના ફાયદા હોય એ જ રીતે છે એની મર્યાદા, એટલે કે ભાઈ ગેરફાયદા પણ ઘણા બધા છે એ સાથે સંકળાયેલા હોય. તો આપણે લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એમના ફાયદા વિશે માહિતી મેળવી. હવે પછી છે આપણે એમની મર્યાદા કે ભાઈ લેખિત માહિતી સંચારની પદ્ધતિની મર્યાદા કઈ છે. હવે છે આપણે મર્યાદાઓ વિશે માહિતી મેળવવાની છે. તો ભાઈ મર્યાદા શું? તો ભાઈ એક તો છે એ ખર્ચાળ છે, બરોબર, કાગળ પેનની જરૂર પડે. પછી આધુનિક માહિતી સંચાર, આધુનિક લેખિત પદ્ધતિ છે એ વધુ પડતી ખર્ચાળ છે. કારણ કે દાખલા તરીકે આપણો મોબાઈલ ફોન હોય સામાન્ય રીતે 5, 7, 8, 9, 10 હજાર સુધીનો હોય. કોઈ પણ કોમ્પ્યુટર હોય તો એની કિંમત ઘણી બધી છે, બરોબર ને? તો આની અંદર આપણે જે ઈમેલ લખીએ છીએ, પછી કોઈ પણ માહિતી હોય એનો સંગ્રહ કરીએ છીએ, તો આ બધી લેખિત બાબતો છે. તો આધુનિક લેખિત પદ્ધતિ છે એ થોડીક વધારે પડતી ખર્ચાળ છે, બરોબર ને? પછી એવો મોબાઈલ ફોન વાપરતા ન આવડતું હોય, કોમ્પ્યુટરની અંદર ટાઈપિંગ ન આવડતું હોય, તો આ શક્ય નથી. પછી એની સાચવણી અને જાળવણી છે એ કાળજીપૂર્વક, એટલે કે ભાઈ ઈ થોડીક વધારે કઠિન છે. શા માટે? તો દાખલા તરીકે કોઈ પણ મોબાઈલની અંદર ખરાબી આવી, કોમ્પ્યુટરની અંદર ખરાબી આવી, તો એનો ખર્ચો છે એ પાછો વધે, બરોબર? પછી આ વિલંબિત પદ્ધતિ છે. શા માટે? તો કોઈ દાખલા તરીકે છે આપણે પત્ર લખીએ તો પહેલાના સમયમાં છે એ 4, 5, 7 દિવસે છે પત્ર પહોંચતો. એટલે જે ટૂંકમાં લખનાર વ્યક્તિ છે એના મનમાં છે શંકા ઉદ્ભવે. કઈ? તો ભાઈ એ વ્યક્તિને માહિતી મળી ગઈ છે કે નહીં. માહિતી મળી ગઈ છે તો એ માહિતી સમજાણી હશે કે નહીં સમજાણી હોય, બરોબર ને? પછી એ પાછા પ્રત્યુત્તર આપે તો એ પાછો એટલો સમય લાગે. એટલે ભાઈ સમય માંગી લે. લેખિત પદ્ધતિ છે એ સમય માંગી લે છે. આવી પરિસ્થિતિ સર્જાણી હોય તો, બરોબર ને, સમયનો છે એ બગાડ થાય છે, બરોબર? પછી બંને પક્ષ વચ્ચે છે એ અક્ષર જ્ઞાન, એટલે કે સાક્ષરતા હોવી જરૂરી છે. હવે લખનાર વ્યક્તિ છે એ ભણેલ વ્યક્તિ છે અને જેને સંદેશો આપવાનો છે લેખિત પદ્ધતિ દ્વારા, એ વ્યક્તિ અભણ છે, તો માહિતી સંચાર શક્ય નથી. અથવા તો ભાઈ સામેના વ્યક્તિને મોબાઈલનું જ્ઞાન નથી, કોમ્પ્યુટરનું જ્ઞાન નથી, તો માહિતી સંચાર છે એ શક્ય બનશે નહીં. એટલા માટે બંને પક્ષે છે એ અક્ષર જ્ઞાન છે એ હોવું જરૂરી છે, બરોબર? તો આ છે એ લેખિત પદ્ધતિના જે રીતે ફાયદા છે એ જ રીતે લેખિત પદ્ધતિની મર્યાદાઓ પણ છે એ ઘણી બધી સંકળાયેલી છે. હવે આપણે છે એ પાઠ્યપુસ્તકમાંથી છે એ વિગતે માહિતી છે એ મેળવીએ, બરોબર ને? તો એની અંદર છે એ લેખિત પદ્ધતિમાં આપણે સૌપ્રથમ છે લેખિત પદ્ધતિની વ્યાખ્યા જોઈ, લેખિત પદ્ધતિના છે એ ફાયદા જોયા. એમના પછી છે હવે લેખિત પદ્ધતિની મર્યાદાઓ છે એ એમના વિશે માહિતી મેળવવાની છે, બરોબર? હવે આ પાઠની અંદર છે આપણો આ છેલ્લો મુદ્દો છે લેખિત માહિતી સંચારની પદ્ધતિની મર્યાદાઓ. જો એની અંદર છે પહેલી મર્યાદા કે ભાઈ માહિતીની લેખિત અભિવ્યક્તિ કમસે કમ પેન અને કાગળ જેવા સાધન ઉપકરણ વગર છે એ શક્ય નથી. માટે એટલે અંશે છે એ ખર્ચાળ છે, બરોબર ને? ભાઈ કાગળ પેનની જરૂર પડે છે એટલે એ ફ્રીમાં થતી નથી, પણ કાગળ અને પેનનો ખર્ચ છે એ વ્યક્તિએ કરવો પડે. એમના પછી છે આધુનિક લેખિત સંચાર માટે સાધન યંત્રો જરૂરી છે, તેથી તેમની ખરીદી અને જાળવણીની જવાબદારી છે એ ઊભી થાય છે. આધુનિક લેખિત પદ્ધતિ તમને કીધું એમ
કે ભાઈ આધુનિક લેખિત પદ્ધતિ કઈ રીતે થાય છે તો ભાઈ મોટા ભાગે છે એ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે અને આજના સમયની અંદર છે એ આપણા એન્ડ્રોઇડ મોબાઈલની અંદર છે એ કોમ્પ્યુટર જેવી જ સુવિધાઓ છે આપણને પ્રાપ્ત થયેલી છે તો મોટા ભાગે છે એ મોબાઈલ ફોનનો ઉપયોગ છે કરવામાં આવે છે બરોબર ને તો એ છે એનો ખર્ચો છે એ વધશે પછી એની જાળવણી કરવી એની હાસવણી કરવી બરોબર વ્યવસ્થિત રાખવું આ થોડું કઠિન કાર્ય છે કોમ્પ્યુટરની અંદર પણ એવું થાય દાખલા તરીકે આવું વાતાવરણ હોય ચોમાસા જેવું તો કોમ્પ્યુટરની અંદર જો ભેજ લાગી ગયો બરોબર ને પછી એની અંદર હાર્ડ ડિસ્ક આવે સીપીયુ છે આ છે તે છે એની અંદર કાંઈ પણ ખરાબી ઊભી થઈ તો એનું રિપેરિંગ કામ છે એ વધુ પડતું ખર્ચાળ છે એ જ રીતે મોબાઈલની અંદર પણ થાય બરોબર એટલા માટે આધુનિક લેખિત સંચાર માટે સાધન યંત્રો જરૂરી છે તેથી તેમની ખરીદી અને જાળવણીની જવાબદારી છે એ ઊભી થાય છે પછી ત્રીજો મુદ્દો છે કે ભાઈ લેખિત પદ્ધતિ દ્વારા વિચારોની આયોજન પૂર્વકની રજૂઆત માનવીય કલાકો માંગી લે છે આમ વધુ સમય છે ખર્ચાય છે હવે દાખલા તરીકે આપણે કોઈ પણ બાબત છે એમના વિશે લખાણ કરવું હોય તો મૌખિક રીતે તો ઘણો બધો છે વિચાર કરવો પડે અમુક જગ્યાએ ભૂલ પડી હોય તો પાછું નવેસરથી છે એ લખાણ કરવું પડે બરોબર ને એટલા માટે આ લેખિત પદ્ધતિ છે એ વધુ પડતો સમય છે એ માંગી લે છે બરોબર ને જો એટલે કીધું ભાઈ લેખિત પદ્ધતિ દ્વારા વિચારોની આયોજન પૂર્વકની રજૂઆત માનવીય કલાકો માંગી લે છે આમ વધુ સમય છે એ ખર્ચાય છે દાખલા તરીકે આપણે છે એ બોર્ડની એક્ઝામ દેતા હોઈએ તો 100 માર્કનું પેપર હોય અને સમય છે એ 3 કલાક હોય તો અમુક વિદ્યાર્થીઓ છે એને સમય ઘટે શું કરવા તો ભાઈ વિચારીને લખવાનું હોવાના કારણે બરોબર ને ખાસી માહિતી અને વિચારવાનું હોવાના કારણે છે એ સમય ઘટે છે એટલે ભાઈ કીધું છે કે ભાઈ કોઈ પણ બાબત છે એ મૌખિક રીતે લખ્યું હોય આયોજન પૂર્વક તો એ વધુ પડતો છે એ સમય માંગી લે છે લેખિત પદ્ધતિ પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રૂપે થતી હોવાથી સામા પક્ષનો પ્રતિભાવ છે એ વિલંબિત થવાની સંભાવના રહેલી છે બરોબર લેખિત પદ્ધતિ છે એ પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે એમાં માહિતી લખીને સામેવાળા વ્યક્તિને મોકલાવવાની છે એટલે પરોક્ષ છૂટ જે માહિતી આપવાની છે એ સામે નથી બરોબર એને પરોક્ષ કહેવાય તો આ લેખિત પદ્ધતિ છે પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રૂપે થતી હોવાથી સામા પક્ષનો પ્રતિભાવ છે એ વિલંબિત થવાની સંભાવના છે રહે છે તમને કીધું ભાઈ પહેલાના સમયની અંદર છે આપણે પત્ર લખીને મોકલતા તો એ 5-7 દિવસે છે પત્ર સામેવાળી વ્યક્તિને મળતો તો આજના સમયમાં ટૂંકમાં છે એ પત્ર લેખન છે ખૂબ ઓછા પ્રમાણમાં થઈ ગયું નહીવત પ્રમાણમાં શા માટે તો ભાઈ આધુનિકતાના કારણે મોબાઈલ આવી ગયો એટલે કોઈ પણ કામ હોય ફોન કરીને ટૂંકમાં છે વાત થઈ જઈ શકે પણ પહેલાના સમયની અંદર છે એ માત્ર પત્ર લેખન એક જ માહિતી સંચાર માટે છે એ પૂરતું માધ્યમ હતું તો એની અંદર છે ટૂંકમાં સમય ઘણો બધો લાગતો તમને કીધું એમ કે ભાઈ પત્ર લખ્યો પછી એ પ્રશ્ન ઉભો થાય કે સામાવાળા વ્યક્તિને મળી ગયો હશે કે નહીં હવે મળી ગયો હોય તો આપણી ભાષા એને સમજાણી છે કે નહીં હવે એ સામેથી પત્ર લખે અને અહીંયા પોગે ત્યાં સુધીની અંદર છે ઘણો બધો સમય છે પસાર થઈ જાય બરોબર ને એટલે કીધું છે કે ભાઈ લેખિત પદ્ધતિ છે પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ હોવાથી સામા પક્ષનો પ્રતિભાવ છે એ વિલંબિત થવાની સંભાવના છે એ રહેલી હોય હવે દાખલા તરીકે આપણો મોબાઈલ ફોન છે હવે આપણે કોઈ પણ વ્યક્તિને છે મેલ મોકલવો તો તમે મેલ મોકલી દીધો આમાં પછી ઇન્ટરનેટની સુવિધા નથી તો એ નવો પ્રશ્ન ઊભો થાય બરોબર ને કે ભાઈ ઇન્ટરનેટ ન હોવાના કારણે છે એ તમને પ્રત્યુત્તર ન આપી શકે તમે જે માહિતી આપેલી છે એ માહિતી લઈ ન શકે તો ઘણા બધા ટૂંકમાં છે આની સાથે જોડાયેલા પ્રશ્નો ઊભા થાય પછીનો પ્રશ્ન ઉપરોક્ત સંજોગોમાં માહિતી સંચારની પ્રક્રિયાની સફળતાપૂર્વકની પૂર્ણતા વિશે છે એ પ્રશ્નો સર્જાય છે ઉપરોક્ત સંજોગોમાં એટલે કયા સંજોગો તો આ પ્રત્યક્ષ નહીં પરોક્ષ થાય છે
એટલે હામા પક્ષને છે માહિતી મળી ગઈ કે નથી મળી ગઈ એ આપણને ખબર પડે નહીં પત્ર લેખન દ્વારા, બરોબર ને? તો એ માહિતીની પ્રક્રિયા છે એ સફળતાની પૂર્ણતાનો છે આપણને પ્રશ્ન ઉભો થાય, ઘણા બધા પ્રશ્નો ઉભા થાય. તમને કીધું માહિતી મળી છે કે નહીં મળી હોય, સમજાણી છે કે નહીં સમજાણી હોય. હવે એ પત્ર લખે ત્યાં સુધી આપણે છે એ રાહે રહેવાનું, ત્યાં ઘણો બધો સમય પસાર થઈ જાય. એટલે જે કાર્ય કરવાનું હોય એ ટાઈમે કામ છે પૂરું થતું નથી. એટલે ઘણીવાર છે એ લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એ આવા સંજોગોના કારણે છે અસફળ પુરવાર છે એ થાય છે. એમના પછી છે બોલનાર મોકલનારની સમજ, ભાષા તથા રજૂઆતની પકડ તથા સચોટતા ઉપર સફળતાનો આધાર છે રહે છે. અમુક વ્યક્તિના અક્ષરો ખરાબ હોવાના કારણે છે એ સામા પક્ષે માહિતી પોગી જાય પણ વાંચી શકાય નહીં. તો આ પણ છે એ નવા પ્રશ્નો છે જાગે, બરોબર ને? બોલનાર મોકલનારની સમજ, ભાષા તથા રજૂઆતની પકડ તથા સચોટતા ઉપર છે સફળતાનો આધાર છે રહે છે, બરોબર ને? એટલે ઘણીવાર છે અમુક ભાષાની અંદર પત્રો આવતા હોય, પ્રાદેશિક ભાષામાં લખાણ કરેલું હોય તો એમના શબ્દોનો અર્થ છે આપણને ખબર ન હોય. તો એવા સંજોગોમાં છે આપણે માહિતી મળી ગઈ પણ સમજી શકીએ નહીં. તો આવા વખતે પણ છે આ લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે અસફળ પુરવાર છે થાય છે. લેખિત સંદેશા વ્યવહાર પત્ર દ્વારા થતો હોવાથી સમય તો માંગે છે, બરોબર? લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એ પત્ર દ્વારા થાય છે એટલા માટે એની અંદર સમય છે એ ઘણો લાગે છે. તો અત્યારના સમયમાં છે એ કોઈ પણ પત્ર લખીને તમારે મોકલવો હોય, બરોબર ને? તો આપણને છે અત્યારે પોસ્ટ કરવાના ઘણા બધા વિકલ્પો આપેલા છે કે ભાઈ તમારે સામાન્ય પોસ્ટ કરવી છે, સ્પીડ પોસ્ટ કરવી છે અથવા તો પર્સનલ પોસ્ટ કરવી છે. સ્પીડ પોસ્ટ કરો તો ટૂંકમાં માહિતી છે તમારી ઝડપથી પોગી જાય, પણ આ સ્પીડ પોસ્ટનો ચાર્જ છે એ તમારે અલગથી ચૂકવવો પડે, બરોબર ને? આ સ્પીડ પોસ્ટનો ચાર્જ છે એ તમારા પોસ્ટના આધારે છે એ લેવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પણ તમારે લખાણ મોકલવું હોય તો 25 અથવા તો 30 રૂપિયા છે એ સ્પીડ પોસ્ટના થાય છે. પણ સ્પીડ પોસ્ટનો ફાયદો પણ ઘણો છે. તો ભાઈ તમે સ્પીડ પોસ્ટ કરી છે તો તમે એનું લોકેશન છે મેળવી શકો કે ભાઈ તમે જે પોસ્ટ મોકલી છે એ કઈ જગ્યાએ પહોંચી છે, બરોબર ને? એનું લોકેશન આપણે મોબાઈલની અંદર મેળવી શકીએ. તો અત્યારે છે આપણને સુવિધા ઘણી બધી મળેલી છે. તો એના કારણે છે આવા કોઈ પ્રશ્નો ઊભા થતા નથી. પણ આ પહેલાની વાત છે કે ભાઈ લેખિત આપણે પત્ર વ્યવહાર કરતા એ સમયની વાત છે કે ભાઈ લેખિત સંદેશા વ્યવહાર પત્ર દ્વારા થતો હોવાથી સમય તો માંગે છે, બરોબર ને? ભાઈ પત્ર લેખનમાં છે એ ઘણો બધો સમય છે ખર્ચાય છે. કઈ રીતે? તો એક તો આપણે આયોજનપૂર્વક લખવાનું હોય તો એ લખવાની અંદર છે એ ઘણો બધો સમય છે ખર્ચાઈ જાય છે. પછી આપણે છે એ ટપાલ પેટી દ્વારા મોકલીએ તો 5-7 દિવસે પોગે, એને મળે, માહિતી મેળવે, ઈ પત્ર લખીને પાછો જવાબ આપે તો 5-7 દી ઈ લાગે, બરોબર? ઓછામાં ઓછા ટૂંકમાં છે એ 13-14 દિવસ છે એ લાગે છે. એટલે કીધું છે કે ભાઈ આ પત્ર હોવાથી સમય તો માંગે છે. છેલ્લો મુદ્દો છે કે ભાઈ લેખિત માહિતી સંચાર માટે બંને પક્ષે સાક્ષરતા અથવા તો અક્ષર જ્ઞાન છે એ હોવું અનિવાર્ય છે, બરોબર ને? કે ભાઈ આ લેખિત પદ્ધતિ કરવી હોય તો બંને પક્ષે એટલે ભાઈ લખનાર હોય એટલે માહિતી મોકલનાર વ્યક્તિ છે એ અને માહિતી મેળવનાર વ્યક્તિ છે એ બંને વચ્ચે છે એ અક્ષર જ્ઞાન હોવું જરૂરી છે. શું કરવા? તો ભાઈ એની અંદર એક તો લખવાની પ્રક્રિયા થાય છે અને બીજી છે એ વાંચવાની પ્રક્રિયા છે એ થાય છે. જો અક્ષર જ્ઞાન એટલે કે અભણ વ્યક્તિ હોય એ લેખિત માહિતી સંચાર પદ્ધતિ કરી શકશે નહીં, બરોબર ને? તો આ દાખલા તરીકે બંને પક્ષમાંથી એક પક્ષ અભણ હોય તો છે લેખિત માહિતી સંચારની પદ્ધતિ શક્ય બનશે નહીં. એટલા માટે કીધું છે કે ભાઈ બંને પક્ષે છે લેખિત માહિતી સંચારની પદ્ધતિમાં અક્ષર જ્ઞાન છે હોવું જરૂરી છે, બરોબર? તો અહીંયા છે આપણે આ મુદ્દો પૂર્ણ કરી કે લેખિત માહિતી સંચારની પદ્ધતિની મર્યાદાઓ ફરીવાર છે એ નજર ફેરવી લે કે ભાઈ એક તો એની અંદર છે કાગળ પેનનો ઉપયોગ થાય છે એટલે એટલી ખર્ચાળ છે. પછી આધુનિક લેખિત પદ્ધતિ છે એની અંદર
ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ થતો હોવાના કારણે એ વધુ પડતી ખર્ચાળ છે, એટલે આ યંત્રો છે એની જાળવણી અને સાચવણી છે એ જરૂરી છે. લેખિત પદ્ધતિ છે એ વિચારપૂર્વક એટલે આયોજનપૂર્વક લખવું હોય તો એની અંદર છે એ વધારે પડતો સમય છે એ લાગે છે. લેખિત પદ્ધતિ છે એ પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે થતી હોવાના કારણે છે એ ઘણો બધો સમય છે માંગી લે છે. પછી ઉપયુક્ત સંજોગો ઊભા થયા હોય તો છે એ આ લેખિત પદ્ધતિ છે સફળ થશે કે અસફળ એના માટે છે મોટો પ્રશ્ન છે એ ઊભો થાય છે. પછી બોલનાર મોકલનારની ટૂંકમાં છે ભાષા લખાણ શૈલી છે એના ઉપર આધાર રાખશે. વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વકનું લખાણ છે અને રજૂઆતની શૈલી, બરોબર ને, લખાણની સ્પષ્ટતા યોગ્ય હશે તો જ સફળ થશે અને નહીં હોય તો છે એ અસફળ પુરવાર થશે. પછી લેખિત સંદેશા વ્યવહાર પત્ર દ્વારા થતો હોવાના કારણે સમય તો એ ઘણો બધો થાય છે. પછી લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એ કરવા માટે છે એ બંને પક્ષ વચ્ચે છે અક્ષર જ્ઞાન હોવું જરૂરી છે. એટલે ભાઈ બંને પક્ષે છે એ ભણેલી વ્યક્તિ છે એ હોવા જોઈએ. ભણેલી વ્યક્તિ ન હોય તો છે લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એ થઈ શકશે નહીં. બરોબર? તો આની અંદર ટૂંકમાં છે આપણે લેખિત માહિતી સંચારની પદ્ધતિ એટલે શું, એમના ફાયદા અને મર્યાદાઓ છે એ જોઈ. અહીંયા છે આપણો એકમ નંબર 1 માહિતી સંચારનો અર્થ અને તેમની પદ્ધતિઓ છે આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછી છે આપણે પછીનો વર્ગની અંદર છે એ નવો એકમ ચાલુ કરીશું.